તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો વાગ્યા છે આજે 8:30 વાગવા આવ્યા છે. સોરી, વાગ્યા નથી, હજુ 2 મિનિટ બાકી છે 8:30માં. અને આજે તો સંગીબેન ખાવાનું નહીં બનાવવા, સંગીતા ખાવાનું નહીં બનાવે, એટલે આજે ખાવાનું બધું મારે બનાવવું પડશે કારણ બરાબર. અને આ બાજુ જુઓ, રીધું બધું સાફ સફાઈ કરી રહી છે. આપણે હજુ ચા નાસ્તો બાકી છે. આ બાજુ કઈ જઈ રીધું નથી અહીંયા. જીતાંશ બતાવું. જીતાંશ સ્કૂલ જવા તૈયાર થઈ ગયો. જીતાંશ કઈ ગયો? આ રહ્યો સ્કૂલ. દેખો, સ્કૂલ જવા માટે રેડી. તાર વાન આવી? વેન આવી? નહીં આવી હજુ? અને વેન સ્કૂલની બેગ બધું તૈયાર થઈ રહી ગયું બરાબર. તો મિત્રો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ બરાબર. નાસ્તો કરી લઈએ પછી તમને મળીએ. ઓકે, તો આ સુધી બ્લોગમાં જોડાઈ રહેજો. જય માતાજી. તો મિત્રો આપણે નાસ્તો તૈયાર છે. ચા બનાવી છે ને વઘારેલી ખીચડી છે બરાબર. તો જીતાંશ પણ આવી ગયો. હવે જાઓ, નાટક કર તું. હા, નાટક કર. કઈ જાય સ્કૂલ જવાનું? ગોરીપતિ સ્કૂલ જવાનું હોય ને બરાબર. આવું હવે ફૂલ આવી જો. પેલા ટીવીમાં ક્યાં ફૂલ દેખાયા? હા, દેખાયા ને? કદી ફોટો જ પડે. આપણે બોલજો. જો હું તમને જીતા જોવા જો બોલો જે જીતા નાટક કર. એમ નહીં મિત્ર, નાટક કર. ફરી કર. રોવાન નાટક કર. એમ નહીં, રોવાન નાટક કર. હાથ ચુકલું કર. કોને માર્યું? મામાએ છે માર્યું? જૂઠું બોલે. કોને માર્યું? દીદી માર્યું. ખોટું ક્યાં પાછો મારું એક લાપો. ચો મિત્રો, આપણે ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ હો. ઓકે, અને પછી મળીશું તમને. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ચાલુ છે ઘઉં સાફ કરવાનું. કંઈ ઘઉં સાફ કરી રહી છે બરાબર. બેઠા કોઈ કામ તૂટતું નથી. આ તો નવરા તૂટ છે એટલે ઘઉં સાફ કરવાનું કામ કરી રહી છે. એક બાજુ રીધું સ્કૂલ ગઈ નહીં, કે હા કે સ્કૂલ હું જવું એમ કહે બરાબર. અને આપણે હવે રસોડાનું કામ કરવાનું છે બરાબર. તો રસોઈ બનાવવાની છે મિત્રો. તો જોઈએ રસોડું. તો તમે જોઈ શકો છો કશું શું પાણી ઠંડી. તો શું બનાવવાનું? હા, દાદાનું તો બનાવી છે. જોયું તે તો શું બનાવી? બાજુ પાણી ભરાઈ ગયું. મારું 3 જણનું મિહિનનું 3 જણનું ખાવાનું બનાવવાનું હોય. તો મિત્રો આપણે ફટાફટ જોઈ લઈએ કે શું બનાવવું નહીં બનાવવું. એ બધું જેમ તેમ કરીને ખાવાનું બનાવીને આવી દઈએ બરાબર. કારણ કે આપણે બનાવતા એટલું બધું આવડતું નહીં. તો જોઈએ જેવું બને તેવું બને. કાચું પાકું જે હોય એ બધું ખવડાવી દઈશું બરાબર. ઓકે, તો બનાવીએ ત્યારે તમને ચાલુ કરીશું આપણે. ત્યાં સુધી બ્લોગમાં જોડાયા રહેજો. તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છે રસોઈ બનાવવા સોરી બરાબર. તો આવા રસોઈમાં આપણે બનાવીશું દાળ. તમે જોઈ શકો છો દાળના ચાવલ આવડે છે આપણને બનાવતા. તો દાળના ચાવલ બનાવી દઈશું બરાબર. તો દાળ આપણે બાફવા મૂકી દઈએ ફટાફટ. ખાલી પોણી વેરી. હા, દાળ ધોવી પડશે.
એવું તો મને નહીં આવડતું. તો મિત્રો જોઈ શકો છો આપણા રીધુન શીખવાડીશું આપણે કે કેવી રીતે દાળ બનાવતા. રીધુ જોઈ લો. હે રીધુ પહેલાં હા ને ધોઈ નાખ બરાબર પાણીથી, અને અંદર ખાલી મીઠું બીઠું નાખવું નહીં, હળદર નાખવાની, હળદર નાખીને તો મિત્રો પપ્પા શાકિયું કાપી રહ્યા, ટોમેટું. જોરથી બોલવાનું રાખો, આવું ધીમું ધીમું બોલો. રહ્યા દે, તું તો બોલતી હે નહીં. તો મિત્રો આપણે દાળના વઘાર માટે ટોમેટું આપણે સમારી છે, દાળ બફાવા મૂકી દીધી છે. ટામેટા ઝીણા હોય કે મોટા હોય ખાવાના છે. દાળનો વઘાર કરવા આપણે બોલાવીશું ફૂમતરજીને. પછી અમારે દાળે ભમાઈ દે. નહીં રીધું દાળે ભમાઈ દે ફૂમતા કાપો તો. તમને આવડે તો હન શું દાળ બનાવતા? દાળ ભાત મને તો બધું આવડે. દાળ ભાત બનાવું, પનીર બનાવું, મંચુરિયન બનાવું, બસ બસ શેઝવાન ચટણી બનાવું. આટલું ના ફાડો. પાડવાની ચાલે. એવી કઈ વસ્તુ નથી જે મને નથી આવડે. મંચુરિયન ચાર બનાવ્યું તમે? મંચુરિયન આવડે પણ હું નહીં બનાવતો. એ તો કહો ચાર બનાય. બાકી બનાવવાનું તો બધું બનાવી દઈએ. લોકોને બનાવીએ છીએ તો ખાવાનું નહીં બનાવીએ છીએ. લોકો એટલે કોણ લોકો? આ લોકો બધા હોય એવન બનાવી દઈએ. સાચી વાત. ખાવાનું નહીં બનાવીએ કે જબરજસ્ત આવડે કરતા. અમે લોકો છે તો કોણ હો? હા પપ્પા, मम्मी कौन है? मम्मी पूछो लोग ये पता नहीं कौन मेरे पिछले 15 सालों से मेरे पीछे घर पे और सब पे कब्जा कर रखा है. पता नहीं कौन है. લેવા આયા તારા એમને આ કબજે કર્યો. તો મોટા ઉપર આટલો પબ્લિક લઈને આવે છે, અને અમે તો ત્યાંથી એકલા આવીએ. તમે જેમ આટલી આખી સેના લઈને નહીં આવતા, તમે તો કેટલા બધા લઈને આવો લેવા, અમે એકલા આવીએ. તો જોઈ લો મિત્રો, આપણે મરચાં ટોમેટું સમારી લીધું છે. હવે દાળ બફાઈ જાય એટલે આપણે ફટાફટ આપણે વઘાર કરી દઈએ. જોઈ લો તમે ભાત પણ બનાવ્યા તમે. જો ભાત બનાવી દીધા છે આપણે. હા ને આ બધું કાઢી દેવાનું. દાળે બફા મૂકી દીધી છે. ગેસ થોડો ફૂલ કરો તારા વઘાર છે. તો મિત્રો આપણો આ બાજુ ભાત તૈયાર થાય છે અને આ બાજુ દાળ તૈયાર થાય છે. રોટલી રીધુ બનાવી દેશે, કારણ કે રોટલી આપણે બનાવવાના નથી. જો પહેલેથી રીધુ રોટલી બનાવી દેશે અને આપણે દાળ ભાત બનાવી દીધા છે. હવે ખાલી વઘારવાનું બાકી છે. ભાતે લગભગ હવે 10-15 મિનિટમાં તૈયાર થઈ જશે. ત્યાં સુધી બ્લોગમાં તમે જો જતા નહીં ને ત્યાં સુધી બ્લોગમાં જોડાતા રહેજો. ઓકે, તો જય માતાજી. તો મિત્રો પપ્પા દાળ વઘાડી રહ્યા છે. દાળ વઘાડો. દાળ વઘારો આપણે અહીંયા નાખીશું તેલ. બરાબર, આપણે આપણી જુદી સ્ટાઇલથી જે લોકો દાળ વઘારે છે એના કરતાં થોડુંક અલગ સ્ટાઇલથી દાળ વઘારીએ છીએ. બરાબર, જે લોકોને નથી આવડતું, અમુક લોકોને નહીં આવડતા, સમજી જજો તમે કોને કહેવાના એ છે. બરાબર, એમના લોકો માટે આ સ્પેશિયલ આવી રીતે દાળ વઘાર. જો આપણે તેલ નાખી દીધું છે, દાળ બફાઈ ગઈ. આ થોડી રહી ફૂટે વઘાર માટે નાખીશું જીરું, લીમડો. ફ્રીજમાં હશે કે નહીં જોજો. જા લીમડો તોડીને લાય પાછળથી, દોડીને જા તું તાર.
હા લીમડો તોડી દીધો. લો ધોઈ કાઢો. લીમડો લઈને આવી છે, તમે જોઈ શકો છો. આવા લીમડાને આપણે ધોઈ નાખીશું પહેલા મસ્ત. પડી ગયું એક નીચે. બસ બહુ નહીં નાખવાનો છે આ મમ્મીને કહે, ખાલી એની સ્મેલ માટે જ હોય લીમડો. જો આપણે જઈએ આવા ઉકળી જઈએ. રહીનો અવાજ આવી ગયો છે કારણ કે રહી ફૂટી જઈએ તો આપણે હવે નાખીશું જીરું. આ જીરું થોડું બરાબર ફૂટી જાય એમ ધીમે કરી નાખીશું. હવે નાખીશું જીરું. બરાબર, એમાં નાખીશું આપણે લીમડો. પછી નાખીશું આપણે ટોમેટું. બરાબર આ હલાવીશું. હવે એમાં નાખીશું થોડીક હિંગ. આ હિંગ નાખી દીધી છે. બરાબર, તો થોડું હલાવી નાખીએ. થોડું ચઢવા દઈશું. બરાબર, કારણ કે મીઠું નાખીશું ને, કારણ કે મીઠું આપણે અંદર ઓલરેડી નાખેલું હોય, ચાખ્યા પછી આપણે મીઠું નાખીશું. બરાબર, મીઠું ઓલરેડી નાખેલું હોય અંદર દાળમાં. વાત કર્યા આમાં થોડું પાણી પાણી. ભાત પણ તૈયાર થઈ ગયા. આપણા ભાત તૈયાર. ઊંચા કશું બોલવું તું. નાખીશું હવે મરચું. થોડુંક મરચું નાખી દઈએ. ગોળની જગ્યાએ આપણે નાખીશું થોડુંક ખોળ. પોતાના માથામાં કશું ખાવ જતું રહ્યું. કરી લે હેડ ને થોડી ખોટ નાખી દે તો થોડી ગુજરાતી લાગે એટલે થોડું મીઠું હોવી જરૂરી છે. બરાબર, આપણો વઘાર તૈયાર. હવે આપણે અંદર નાખીશું દાળ. એટલે મિત્રો આવી રીતે વઘાર થાય. જેના લોકોને ના આવડતું હોય એ શીખી લે. શીખી લેજે મમ્મી. આ થોડી આપણું દાળ કમ્પ્લીટ. બરાબર, દાળ આપણી થઈ ગઈ છે. હવે અમે થોડો ઉભરો આવી જાય, થોડું ઉકળી જાય એટલે દાળ રેડી. બરાબર, હવે આપણા મૂકી દઈએ ધોવા માટે. બરાબર, સંગીત ધોઈ નાખીએ. દાદા કોણ ધોવા? હા મમ્મી કઈ સોની મોની બેસી રહે છે તો સોની મોની બેહી રહે છે. બેઠેલી જ છું. આવી રીતે વળવડી દેવાની. જો વલણ આમાં વલણ કરવાનું.
ભાત તો ચાના મૂકી દીધા સાઈડમાં બળી ના જાય તે. આપણે થોડોક એમાં મસાલો નાખી દઈએ, ગરમ મસાલો અને ધોણા જીરું પાવડર તો પતી ગયો ખુલે. ધોણા જીરું બસ હવે કોઈ નાખવું નહીં મારે. હવે લીંબુ લીંબુ નીચવું નહીં, ટોમેટું નાખ્યું હોય એટલે લીંબુ ચાલે. ખોટ નાખી ને તો મિત્રો આપણે આવ્યા છીએ ધાબા ઉપર. તમે જોઈ શકો છો ધાબા ઉપર વરસાદ હમણાં ચાલુ થયો છે તો કપડાં લેવા ફટાફટ દોડ્યા હતા. બરાબર, વાતાવરણ પણ મસ્ત છે, તમે જોઈ શકો છો. આ આપણા ફૂલ આવ્યા છે, જો કેવા સરસ ફૂલ આવ્યા છે, તમને બતાવું. જબરજસ્ત ફૂલ આવ્યા છે, ખતન. તો વાતાવરણ પણ વરસાદ આવે છે અને જાય છે. બસ હવે નીચે જઈશું. ઓકે, તો જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા બ્લોગમાં. 7 વાગવા આવ્યા છે, બરાબર. આપણે હવે 7 વાગે જવાનું છે. 7 વાગ્યાનું ગીગ બુક કરાવેલી છે આપણે. તો 7 થી 11ની ગીગ છે, તો આપણે 7 થી 11 જઈશું ઝોમેટો. આ બાજુ શાક બનાવ્યું છે કોબીનું, બરાબર. રોટલી બાકી છે, હજી ભાખરી બની છે. સીધું એ જમી લીધું છે, કારણ કે એને એવું કહેવાય વ્રત છે એના લીધે એને જલ્દી જમી લીધું હતું, ભૂખ લાગી હતી, બરાબર. અને અમે હવે જઈશું 7 વાગે આપણે ઝોમેટોમાં. તો તમને અમારા વિડીયો કેવા લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ સાથે આપણા વિડીયોને અહીંયા અંત કરીશું, બરાબર. અમારી ચેનલ દિયા ફેમિલીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જય માતાજી.